જય માતાજી। હોય વિષય જો શ્રદ્ધાનો તો પુરાવાની શી જરૂર છે? આ એક જૂની કહેવત છે કે આપને શ્રદ્ધા હોય તો પુરાવાની કોઈ જરૂર નથી। પણ અત્યારના જમાનામાં આ દીપક ચુડાસમા જેવા, જયંત પંડ્યા જેવા જે નીકળી પડ્યા છે અને પોતે યુટ્યુબ ફેસબુકમાં કમાણી કરવા માટે લોકોની શ્રદ્ધા સાથે ખેલ કરે છે અને કોઈ સારું કાર્ય કરતું તો દેખી જતું નથી। સાંભળો એક ઓડિયો, પછી આગળ કહું, બરોબર? હાલ તું માંડવો કરવું કર અને તું બતાય, જોવો છે તું કેવો માંડવો કરશો। મારે હમણાં જયંતભાઈ પંડ્યાને કેવું છે, ધૂણે છે તો તમે આને કેમ પકડતા નથી? હમણાં મારે વિજ્ઞાન જાતાના જયંતભાઈને મારે કેવું છે, મારે વિડિયા બધા બતાવવા છે। આ ભૂવો છે, આ ધૂણે છે। તમે જે કાલના નામે ઢોંગ અને ધતિંગ કરે છે, માતાજીનો ભૂવો બનીને ફરે છે, માતાજીનું અત્યારે ધૂણી અને અંધશ્રદ્ધા ફેલાવે છે। વિજ્ઞાન જાથાના ચેરમેન શ્રી ભાઈ આપણે જયંતભાઈ પંડ્યા, તમને કહું છું, સંબોધીન તમને બહુ પ્રેમથી કહું છું, એટલે આની જલ્દથી જલ્દ તમારે કાર્યવાહી કરવી પડશે। જયંતભાઈ પંડ્યા આપણે આ દેવી પૂજક સમાજમાં હતો પહેલા, અત્યારે નથી। આ મેન્ટલ થઈ ગયો છે દીપક ચુડાસમા। એક કઈ કાયદામાં એવું નથી લખેલું ક્યાંય આપણે ભારતીય બંધારણ પ્રમાણે કે ધૂણવું ગુનો છે, અપરાધ છે, બરોબર? પણ આવા નીકળી પડેલા દીપક ચુડાસમા જેવા, જયંત પંડ્યા જેવા કે ધૂણવું ગેરકાયદેસર છે, કઈ કલમ છે? તમને બેમાંથી એકને ખબર છે? તમારી જવાબ તો જો અમુક મોટા મોટા પત્રકારો આપે ને તે જ બરોબર છે, કારણ કે તમે તેમને પ્રશ્ન પૂછવાની તમારી ટેવ જ નથી। સાંભળો આ મોટા મોટા પત્રકારો શું જવાબ આપે છે, બરોબર? મોબાલાએ નમાહા, તો તમારો એ વાત તમારે મારી પર થોપી ન દેવાય કે આને તમે અંધશ્રદ્ધા કહો છો। તમારી માન્યતા છે કે અંધશ્રદ્ધા છે, પણ મને શ્રદ્ધા છે। જો જયંતભાઈ પંડ્યા હવે એ વિજ્ઞાન જાથા નામે સંસ્થા ચલાવે છે ને, એમ કહે કે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો, પણ એ અપનાવવાનું બરાબર છે, પણ તમે એ કોઈને તમે એક્શન ન લઈ શકો। ખબર નહીં કેમ એક સારા વિષય સાથે નીકળેલો માણસ આટલી હદે ખરડાઈ ગયો। શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી। જે સારો ઉદ્દેશ જયંત પંડ્યા જોયું ને, જે હમણાં મેં વાત કીધી, શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શું જરૂર છે? વરિષ્ઠ પત્રકાર શ્રી જગદીશભાઈ મહેતા પણ એ વાત કહે છે, પણ આ દીપક ચુડાસમા કે જયંત પંડ્યાના મગજમાં કોઈ નથી ઉતરે અને રેડું કેવી રીતે પાડે? આગળથી પહેલાં તેમના જાસૂસ મોકલે, કોઈ કાંઈ કાર્યવાહી ન હોય, કોઈ કાંઈ વસ્તુ ન હોય। હવે માની લ્યો એક ભુવા છે ઉત્તર ગુજરાત બાજુના, તેમની સાથે કેવું કરેલું તે સાંભળો, એટલે તમને ખબર પડે કે જયંત પંડ્યા, આ દીપક ચુડાસમા તે બધું શું કરવા માંગે છે, ક્યાં રસ્તે સમાજને લઈ જવા માંગે છે, સાંભળો પહેલા। અધિકારી છે એમના દ્વારા તમને પજવણી કરવામાં આવી હતી, અને શું આખો મુદ્દો હતો અને શું બીના હતી એના વિશે પણ આપણા દર્શક મિત્રોને ખબર પડે। હા, હીરાએ આવી મારી કને એક લેડીઝ મોકલી અને બે ભાઈ મોકલ્યા। લેડીઝ એવું બોલી આવીને કે મને માથું ચડે છે, બરાબર, મને દોરો કરી આપો ભાઈ, મેં તમારું નામ વાપરીને આવીશું। બરાબર, આપણે ભોળા ભાવે ખાટલા ઉપર બેઠા હતા, બરાબર, આપણે એને દોરો કર્યો। હા હા, પછી કે બોલો ભાઈ કે મને કરી આપો, એમને દોરો કરી આપ્યો। મને કે દોરાનું શું થાય છે? તો કૂતરાનો રોટલો ને પક્ષીને દોણા, બરાબર, એ પ્રશ્ન પટ્યો। બરાબર, પછી કે અમે એક દોરાવ્યું હતું, અમારા ઘરમાં એક પ્રેત છે, હા હા, આવું મને ભાઈએ કીધું હો, યાદ આવ્યું એટલે એ એમના દ્વારા મૂકવામાં આવ્યા। હા, તો અમારે એનું શું કરવું? કુળદેવીનો દીવો કરજો હા હા, અને સારું થઈ જાય તો પૂનમે માતાજી આવજો। બરાબર, તો એમના પાસેથી તમે કઈ પૈસા લીધા જ નથી? નથી પહોંચ્યું લીધું। અને પછી સીધા જયંત પંડ્યા અહીંયા પછી મને આયા જયંત પંડ્યા, મને કે તમારા માટે અરજીઓ આવી છે। આવ્યા? બરાબર, મેં કહું અરજી કોણે આપી છે? કે તમારો જ છે। હા, એવું તમને કીધું? આવું વિરોધ ઘાલવાનું કર્યું, કોણ? બરાબર, તમારો જ છે। તો કહું મને નોમ આપો, મને કે હેડ પોલીસ સ્ટેશન તને નોમ આપું, એમ કરીને મને સંડી રચીને પોલીસ સ્ટેશન મૂકીને જતા રહ્યા। જોયું ને, આ ભુવા બાપા બંને પગે અપંગ છે, ટીંગા ટોળી કરી લઈને પોલીસ સ્ટેશન લઈ ગયા અને માણસો તેમને આગળમાં મોકલ્યા। 1 રૂપિયો પણ તેમની પાસે લીધો નથી, બરોબર? જો લીધો હોય તો કોઈ સબૂત તે લગી મેક્યા હોય? 1 રૂપિયો લીધો નથી।
આ કહેવત જે જગદીશભાઈ મહેતાએ કીધી ને કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે? અરે ભાઈ 90% અત્યારે ગામડામાં જાઓ, ગમે ત્યાં જાઓ, દવા લઈ લઈને થાકે છે ને કોઈ રોગ દૂર નથી થતા, પણ શ્રદ્ધાથી એક દોરો ધાગાથી અમુક રોગ દૂર થઈ જાય છે. એ તમને ન ખબર પડે, તમારું વિજ્ઞાન ત્યાં કાચું પડે. જ્યાં શ્રદ્ધાનો વિષય આવી જાય ને ત્યાં વિજ્ઞાન કાચું પડે, તમને ન ખબર પડે. પણ પ્રજા, આપણી પ્રજા એટલે કે માની લો જનતા, જનતા કેટલી આક્રોશમાં છે ને એ જુઓ. બરોબર? તમે જ્યાં જ્યાં રેડું પાડી બધી જનતા આક્રોશ એ સાંભળો તમે, એટલે તમને ખબર પડે કે તમારી વિરુદ્ધમાં જનતા અત્યારે કેટલી છે. બરોબર? કે મીડિયાને બતાવો, જનતાને બતાવો આ ખોટું થઈ રહ્યું છે. અને આ ખોટા આક્ષેપ, આ પૈસા કમાવાના ધંધા છે આ પંડ્યાના. જે સમયે મીડિયાના અંદર જે જાહેરાત કરી કે ભાઈ આવી આવી રીતે મંદિરમાંથી ઘી પકડાયું, ફલાણું થયું, આ થયું, તો તું લાવને ઘીના પાઇપો ક્યાં છે, ડબ્બા ક્યાં છે? તું કેમેરામેન લઈને ગયો તો અંદર તો મીડિયામાં બતાવ, જનતાને બતાવ તો કારું સબૂત ખબર પડે. જોયું ને? આ વિષય છે જ્યારે સાંગડીમાંથી ઘી નીકળતું હતું દશામાના વાર ઉપર, ત્યાં પણ એવું જ થયું. જો જયંતભાઈ પંડ્યા ત્યાં રેડ પાડી અને સાંગડીમાં કોઈ આવડો કોઈ પાઇપ હોય તો તમારા કેમેરાથી કેપ્ચર ન કરી શકે? સબૂત દેવું પડે તમારે. તમે રેડ પાડી ગેરકાયદેસર જ પાડી, કારણ કે ભારતીય બંધારણમાં ક્યાંય કોઈ ટ્રસ્ટ, કોઈ સંસ્થા ક્યાંય રેડ ન પાડી શકે. તમારે કોઈ હોય શંકા, તમને કોઈ ફરિયાદ હોય, તમે પોલીસમાં ફરિયાદ કરી શકો. તેમ છતાં તમે ગેરબંધારણની રીતે રેડ પાડી તો પાઇપ, જે ઘીના પાઇપ હતા, મોટરું મેકી લેતી, તે ક્યાં? આજથી લગી તમે નથી બતાવ્યું. બરોબર? હવે સાંભળો આગળ બીજો ઓડિયો. તારીખ 7ના રોજ મંગળવારના દિવસે હળવદ મુકામે મોગલમાનું મંદિર આવેલું છે. ત્યાંના ભુવા છે ફિરોજભાઈ શ્રી, તે મોગલ માતાની અંદર લોકો શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. ત્યાં લોકો દર્શને આવતા હોય છે પોતાની આસ્થા. અને ગઈ મંગળવારના રોજ 7 તારીખના રોજ હળવદ મુકામે મોગલમાનું મંદિર આવેલું છે. ત્યાં ભક્તજનો, મોગલમામાં આસ્થા અને શ્રદ્ધા ધરાવતા લોકો, તમામ ધર્મના, તમામ સમાજના લોકો ત્યાં આવતા હોય છે. ત્યાં પ્રસાદ, આરતી, માતાજીના ગુણગાન ગવાતા હોય છે અને એની સેવા ચાકરી આ ફિરોજ ભુવા કરતા હોય છે. તો લોકો આવતા હોય છે. ત્યારે એ સમયે રાતના 9 વાગે વિજ્ઞાન જાથાવાળા જયંતભાઈ પંડ્યા, કોઈની ફરિયાદ નથી, કોઈ એવિડન્સ નથી, કાંઈ નથી. ત્યાં લોકો 500-700 માણસ હાજર હતા. ત્યાંય પણ એની કોઈ ભુવા વિશે કે મંદિર વિશે શ્રદ્ધા અંધશ્રદ્ધા ફેરાવે કે દોરા ધાગા કરે કે પૈસા લે એવી કોઈ જાતની ત્યાં પણ ફરિયાદ નથી કરી. 1 કલાક ત્યાં એ રોકાણા હતા, પોલીસ સાથે પોતાની ટીમ સાથે આવ્યા હતા અને ભક્તજનોની લાગણી દુભાઈ એવી એની કાર્ય પદ્ધતિ રહી હતી. એની સામે અમે આજે એસપી સાહેબને એના વિરોધ જોયું ને? હળવદમાં ફિરોજ ભુવાની ત્યાં રેડ પાડી, કોઈ સબૂત નહીં, એક પૈસો કોઈની પાસે લીધો એવું કોઈ સબૂત નહીં. બરોબર? સબૂત હોય તો મેકો. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, ફેસબુક, યુટ્યુબ, ગમે ત્યાં મેકો. પણ પોલીસને તમારા સુરક્ષામાં સાથે રાખો છો. જો પોલીસને કાયદેસર તમે લઈ ગયા હોય તો કાયદેસર એફઆઈઆર કરવી પડે. બરોબર? ત્યાં તમારી એફઆઈઆર શું ખાલી આમ તકથી લઈને અને માફી મંગાવી લ્યો કાળા કાગડા જેવો કોટ પહેરીને એટલે હું ગુનો બધો પતી ગયું? ફિરોજ ભુવા પાસે તો તમે તે પણ નથી કરાવી શક્યા. બરોબર? ફિરોજ ભુવા પાસે તમે એ માફીનામું પણ ન મંગાવી શક્યા, કારણ કે નથિંગ તમારા હતા, ફિરોજ ભુવાના નહીં. તેથી ભવિષ્યમાં તમારે માફી માંગવી પડશે, ફિરોજ ભુવાને નહીં માંગવી પડે. બધાય ભુવા પાસે બધે તમે માફી મંગાવો છો. ફિરોજ ભુવા પાસે કેમ ન મંગાવી શક્યા? કારણ કે ત્યાં ભક્તો હાજર હતા. તમે એક ફેર માફી મંગાવી હોત તો તમને ખબર પડે કેમ થાય છે એ. બરોબર? હવે આગળ આપણે માની લ્યો જયંત પંડ્યા બ્રાહ્મણ સમાજમાંથી આવે છે ને રાજકોટ પાસે પારડી બીજી વસેલની ઓફિસે સત્યનારાયણ ભગવાનની કથા થતી હતી, ત્યાં રેડ પાડી. બરોબર? અને તે બ્રહ્મ સમાજના લોકો, બ્રાહ્મણ સમાજના લોકો હવે શું કહે છે ભૂદેવ બધાય તે સાંભળો. આ જયંત પંડ્યા તેના સમાજનો પણ નથી થઈ શક્યો તો આપણો શું થાય? સાંભળો આગળ ભૂદેવ બધાય શું કહે છે.
આ જયંતભાઈ પંડ્યાએ પહેલી વખત નહીં, આવું અનેક વખત બ્રાહ્મણો ઉપર અત્યાચાર કર્યો છે, બ્રાહ્મણોના અપમાન કર્યા છે. આ સરાસર ખોટી વાત. જે પોતાની જ જ્ઞાતિ ઉપર અત્યાચાર કરી શકે તે બીજી જ્ઞાતિ ઉપર તો કરવાના જ હોય ભાઈ. જે પોતાના સમાજના ન થાય તે કોઈના ન થાય. આગળ સાંભળો. અને જો આનો સપોર્ટ આપો એ માત્ર બ્રાહ્મણનો એકનો જ ફરજ નથી, પણ બધી જ અનેક જ્ઞાતિઓની ફરજ છે કે જે આ કામમાં બ્રાહ્મણોનો સપોર્ટ કરે અને ધર્મ કાર્યમાં જે સનાતન ધર્મમાં જે આડો હાથ કરે છે ને એ બધાયના આડા હાથ કરવાની સામે વિરોધ થાય. બસ એટલું જ અમારું નિવેદન છે. ગંગાજળ લઈને આવવાનું કામ એટલા જ છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. કે જે આ અલ્પ બુદ્ધિ વાળા માણસો આજે ઉભા થયા છે કે જેની બુદ્ધિ ખરાબ છે, બરાબર છે, એ ખરાબ બુદ્ધિ વાળાની બુદ્ધિ ભગવાન ઠાકોરજી સારી કરે, હનુમાનજી મહારાજ એની ખરાબ બુદ્ધિનો નાશ કરે. એની માટે આ હનુમાનજી મહારાજનું સાળંગપુરનું જળ છે અને એ જળનો છંટકાવ. આ વાત ઉપર જૈન પેઢી એમ કહી શકે કે આ કથાકાર છે, સત્યનારાયણ ભગવાનની કથા કરવાવાળા છે, તેથી મારો વિરોધ ઉપાડે છે. બરોબર. પણ રાજકીય નેતા અને આપણે રાજકોટના આગેવાન એવા રાજકીય નેતા તે પણ તેમની વિશે શું કહે છે સાંભળો. તરીકે અને રાજકીય વ્યક્તિ તરીકે પણ હું આનો વિરોધ કરું છું, કારણ કે આસ્થા જે છે એને માનવા માટે થઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણની અંદર એનો હક આપેલો છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની ધર્મ અને આસ્થા વ્યક્ત કરી શકે અને એને માનવાનો અધિકાર છે. સત્યનારાયણની કથા એ સનાતન ધર્મની અંદર એક એવી કથા છે કે જેમાંથી ચાલુ કથા દરમિયાન કોઈ ઊભા થઈને પણ બહાર જાય અને પ્રસાદ પણ ના લે તો પણ એને મનની અંદર વ્યાધિ થઈ જાય છે. ત્યારે આ તો સનાતન ધર્મની કથા જે છે એને આ જયંત પંડ્યા દ્વારા શખ્સ દ્વારા એને બંધ કરાવી દેવામાં આવી. એટલે આ સનાતન ધર્મનું અપમાન છે, આ આસ્થાનું અપમાન છે. સત્યનારાયણની કથા એ કોઈ અંધવિશ્વાસ નથી, આ એક આસ્થાનો સવાલ છે. એ તો ભાઈ જે ભગવાનમાં માનતા હોય ને એને માટે છે. તેમને માટે વિજ્ઞાન જ સર્વોપરી હોય, તેમને ભગવાન શું છે, કોઈ દેવી દેવતા શું છે કોઈનો કહવું પડે. બરોબર. પણ વિજ્ઞાનને સર્વોપરી માનનારા, કાયદાને પોતાને હાથમાં લઈને ફરનારા, બીજાને તો સજા આપવા માટે આમ તેમ દોડ્યા જાય છે, પણ પોતાને સજા થાય ત્યારે આ કોર્ટથી ઓલી કોર્ટ ને ઓલી કોર્ટથી આ કોર્ટ જઈને અને કોઈ દી સજા ભોગવવાની નથી. 7-8 વર્ષ પહેલાં રાજકોટમાં 7 વર્ષની સજા થઈ, ત્યાંથી જામીન મેળવી લીધા અને અત્યારે હાઈકોર્ટમાં લડે છે. 20-25 વર્ષ લગી હાઈકોર્ટમાં કેસ ચાલશે, પછી ત્યાંથી જામીન મેળવી સુપ્રીમ કોર્ટમાં જાય. આ તો ભાઈના 100 વર્ષ પૂરા થઈ જાય એટલે કોઈ દિવસ સજા ભોગવવાની નથી. સાંભળો શું કેસ હતો. જો કે જયંત પંડ્યા ચીફ જ્યુડિશિયલ કોર્ટે જામીન. રાજકોટના વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાને 7 વર્ષની સજા થઈ છે. જયંત પંડ્યાને ચીફ જ્યુડિશિયલ કોર્ટે ઉચાપત કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે. 28 વર્ષ પહેલા જ્યારે જયંત પંડ્યા એક શાળાના આચાર્ય હતા ત્યારે શાળાના ક્લાર્ક સાથે મળી 22,000ની ઉચાપત કરી હતી, જેને લઈ જે તે સમયના અધિકારીઓએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જો કે જયંત પંડ્યા ઉચાપત આપણને ન ખબર, ઉચાપત આપણને દેખ જ ખબર પડે કે ગમે ત્યાંથી પૈસા આઘા પાછા કરવા, કટકી કરી લેવી એને ચોરી કહેવાય. અને રાજકોટ સેશન કોર્ટમાં ગુનો સાબિત થઈ ગયો, 7 વર્ષની સજા પડી. પણ કાયદાને માન આપતા હોય તો જેલમાં જાય ને. હાઈકોર્ટમાં પટકાર્યો છે, ત્યાં 20-25 વર્ષ ચાલશે, પછી સુપ્રીમ કોર્ટમાં 20-25 વર્ષ ચાલશે. અત્યારે 60-70ની તો ઉંમર દેખાય છે. લગભગ તો સુપ્રીમ કોર્ટમાં આ કેસ ભોગવાનો જ નથી. આ ભાઈ 100 વર્ષ પૂરા થઈ જાય ને ભગવાન કરે, ભગવાનના ઘરે વ્યા જાય એટલે સજા તો કોઈ ભોગવવાની નથી. પણ બીજાને સજા દેવા માટે જજ જેવો કાળા કાગડા જેવો કોટ પહેરીને પોતે જજ સાહેબ હોય અને તકતી લઈને ચાલો માફી માંગો, તમારો ગુનો પૂરો. આ ક્યાંનો ન્યાય છે? તમારી પાસે કોઈ પણ સબૂત હોય કાયદેસર FIR કરો, પોલીસ પકડશે, 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવાના હોય. પછી જામીન મળે તો છૂટા, ન મળે તો જેલ ભેગા. અને કાયદેસર કોર્ટમાં કેસ ચાલે પછી વર્ષ, 2 વર્ષ, 100 મહિના
કે 5-7 વર્ષ જે સજા પડે એ બધાને ભોગવવી પડે કોઈ અપરાધ કર્યો હોય તો, બરોબર. તેથી હવે ક્યાંય તમે રેડ પાડો તો કાયદેસર કરો, અને આ 7 વર્ષની તમને સજા થઈ છે ને એ પહેલાં તમે ભોગવો, બરોબર. જો કાયદાને માન દેતા હોય તો. પણ કાયદાને તો માન ભાઈ કોઈ દેતા જ નથી. મોટા મોટા અપરાધી હોય ને એ બધા આમ જ કરે છે. આ એ જ શ્રેણીમાં તમે બધાય આવી જાઓ પછી. કારણ કે જો કાયદાને માન દેતા હોય ને એ એક ઠેકાણે ફેસલો થાય એ માની લેવો પડે. તમારો ફેસલો કેમ બધા માની લે છે? તમે કેમ બધાને મનાવો છો? હાલો હવે આજથી હું નહીં કરું એટલે તમે ડાયરેક્ટ માફી કરી દો, જજ સાહેબ ગણે સહી કરી દો. હાલો આજ ફલાણા ભાઈએ જે દોરા ધાગા કરતા હતા, ધૂણતા હતા, હવેથી તે ધૂણવાના નથી, સહી કરી, ઓકે, આજથી આ નિર્દોષ, હાલો છૂટા જાઓ. આ ક્યાંનો ન્યાય છે? મગજ હોય તો થોડુંક ઉતારજો. બાકી જય માતાજી.